નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 2/4/2026 ગુરુવાર. તો મિત્રો, આજની જાણકારી લેતા પહેલા જાણીએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:18 શરૂ થશે અને બપોરે 1:08 પૂર્ણ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:16 રાહુકાળ શરૂ થશે અને બપોરે 3:49 રાહુકાળ પૂર્ણ થશે. તો આ સમયે શક્ય હોય તો સારા કામ ન કરવા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસાહાર કે શરાબનું સેવન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. આજે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બંને તમને સહાય કરતા દેખાય. શરીરનું કયું અંગ આપણું ખરાબ થઈ શકે? તો આપણા શરીરમાં આજે લોહીનું ભ્રમણ ખરાબ થઈ શકે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના કઝિન્સ ભાઈ ભત્રીજાઓની ખબર પૂછવી જોઈએ. એમને તકલીફ હોય તો સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા કે નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં. કયા દેવી સહાયક? તો આજે માં લક્ષ્મીની કૃપા આપણે ચોક્કસ પ્રાપ્ત થાય. શરીરમાં કયું અંગ આપણું ખરાબ થાય? તો આજે આપણે ચામડીને લગતો રોગ પરેશાન કરી શકે છે. એલર્જી થવાની શક્યતાઓ છે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે શિવજીના મંદિરમાં ચણાની દાળનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ ખોટું કામ નહીં કરવું કે કોઈ ખોટા રૂપિયા આપણે કોઈની પાસે લઈને જમા નહીં કરવા. કયા દેવી દેવતાની સહાય મળે? તો આજે માં દુર્ગા અને માં સરસ્વતી બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે છે? તો આજે આપણા શરીરના મસલ્સ આપને ધોકો આપી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવાનું અને આખા ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર સટ્ટામાં બિલકુલ પણ પૈસા રોકવા નહીં. કયા દેવી દેવતાની સહાય? તો આજે ભગવાન શિવ અને મા પાર્વતી બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપનું ખરાબ થઈ શકે? તો આજે તમારું મન ખરાબ થઈ શકે છે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ મજૂરી કરે છે, સખત મહેનત કરી રહ્યો છે, એને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણે વાણી વાપરીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. કડવા બોલવાના નથી. કયા દેવી દેવતા સહાયક છે? તો ભગવાન સૂર્યનારાયણ આપણે સહાયક છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે આપણી ચામડી સૂર્યના તડકાને લઈને ખરાબ થઈ શકે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાના બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ આયોજન કર્યા વગર કોઈ પણ કામની શરૂઆત આજે કરવી નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો મિત્રો, આજે દુર્ગાની કૃપા તમારી પર ઉતરતી દેખાય. માં દુર્ગાની આરાધના જરૂર કરજો. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે આપણા શરીરમાં શરીરની નસો આપણને દગો આપી શકે છે. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ.
તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જીવન સાથીનું અપમાન નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે લક્ષ્મી નારાયણ ભગવાન તમને ચોક્કસ સહાય કરે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે તમારા કરોડરજ્જુના મણકામાં કંઈક નાની મોટી તકલીફ આવી શકે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરવી. કયા દેવી દેવતા આપણને સહાયક છે? તો આજે ભૈરવજીની કૃપા તમને ચોક્કસ પ્રાપ્ત થાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આપણા શરીરના જોઈન્ટ્સ આજે આપણને નુકસાન કરી શકે. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કેસરવાળી ખીર બનાવી ને નાના નાના બાળકોમાં વેચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચાઓ બિલકુલ નહીં કરવા. કયા દેવ આપણને સહાયક થઈ શકે? તો બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ, આ બેની સહાય તમને આજે મળી શકે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે છે? તો મિત્રો, આજે તમારે તમારી કિડની સાચવવાની છે. કિડનીમાં કંઈક ખરાબી આવવાની શક્યતાઓ મોટી છે. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે મંદિરે જઈને મંદિરમાં થોડી ઘણી સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન શનિ અને ભૈરવજી બંનેની સહાય તમને મળી શકે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આપણે આજે શરીરના જોઈન્ટ સાચવવાના છે, ત્યાં નાની મોટી તકલીફ આવી શકે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? માતા પિતાની સેવા ખાસ કરવી જોઈએ. આજે શું નથી કરવાનું? આજે કોઈના પણ વાદ વિવાદમાં આપણે નથી પડવાનું. કયા દેવી દેવતા સહાયક થઈ શકે? તો આજે ગરુડ ભગવાનની આરાધના કરજો, એમના તરફથી ચોક્કસ તમને સહાય મળે. શરીરમાં કયું અંગ આપનું ખરાબ થાય? તો આજે દાંત અને ગળું, આ બંને જગ્યા પર નાની મોટી તકલીફ આપણે આવતી દેખાય. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા અને કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પાસે ઉધાર પૈસા નહીં લાવવા. કયા દેવી દેવતા સહાયક? આજે લક્ષ્મી નારાયણ ભગવાન તમને સહાય કરી શકે છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે આપણા શરીરના મસલ્સ આપણને પરેશાન કરી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.